સામાન્ય રીતે દરેક માતાને પ્રસૂતિ બાદ બાળકને ગેસ ના થાય, બાળક બહુ રડે છે, એ બાબતે વધારે પડતી ચિંતા રહે છે. તો હવે આ ગેસ શાના કારણે આ નવજાત શિશુને થાય તે આપણે સમજીએ કે જ્યારે પણ માના સ્તન ઉપર બાળકને ધાવણ આપીએ છીએ તો ત્યારે શું થાય કે એ જે સ્તન હોય છે ને એને પરથી ધાવણ લેવા માટે બાળક એને ખેંચે, સક કરે છે, એટલે કે કોઈ આવી રીતે ખેંચે. તો એને કારણે શું થાય કે સ્તન તો મોઢામાં બાળકના છે પણ આ બે સાઈડ પરથી થોડી હવા હોય જે એ પણ બાળકને એની સાથે પેટમાં જાય છે, જઠરમાં જાય છે. જઠર એ આપણા તથા બાળકના જમણી તરફ ઉપરના ભાગમાં પેટ પર આવેલું હોય છે. તો તેમાં ગેસ થાય છે અને એ હવા જાય છે એને કારણે ગેસ થાય છે, ના કે માએ કંઈ ખાધું, આજે વાલ ખાધા ને કંઈ નોનવેજ ખાધું ને કંઈ ચણા ખાધા ને કંઈ રવૈયાનું શાક ખાધું ને બીજે દિવસે બચ્ચું રડ્યું એટલે ભાઈ તે તો આ ખાધું એટલે બચ્ચું રડ્યું એટલે હવે નહીં ખાવાનું ને એવું બધું કંઈ હોતું જ નથી. મુખ્યત્વે જ્યારે પણ તમે બાળકને ધાવણ આપો છો તો એ બાળકને ધાવણ આપ્યા પછી હંમેશા ખભા પર મૂકીને બરાબર ટપેરવાનું, જેથી ગેસ નીકળી જશે અને બાળકને ગેસ થશે નહીં. આ ઉપરાંત ગેસ માટે એક તકલીફ એ પણ થાય કે જ્યારે પણ તમે બરાબર એ ગેસ કાઢો નહીં બાળકને ટપેરીને તો બાળક વધારે પડતી ઉલટી કરે છે, તથા અગર એ ગેસ જઠરમાંથી નીચે આંતરડામાં જતો રહ્યો તો પછી એ બહાર નીચેના માર્ગે જ નીકળવાનો છે. તો ત્યારે શું થાય છે કે બાળક થોડી વારે ગેસ પસાર કરે અને આ ગેસ પસાર કરે એટલે બાળકનો સંડાસ થોડો લિક્વિડ હોય એટલે થોડું સંડાસ પણ એની સાથે નીકળી જાય કપડામાં. એટલે જ્યારે પણ બાળકને ગેસ વધારે થાય અને તમે જો બરાબર એને બર્પિંગ એટલે કે ખભા પર મૂકીને ટપેરીને ઓડકાર વ્યવસ્થિત ખવડાવશો નહીં તો આ ગેસ નીચેના માર્ગે મળદ્વારના માર્ગે બહાર નીકળશે અને જ્યારે પણ ગેસ થોડો નીકળે દિવસમાં 8-10 વાર તો એ સંડાસ લિક્વિડ હોવાથી થોડું સંડાસ પણ સાથે નીકળશે અને લોકોને માને ને સગાને એવું થશે કે બાળકને ઝાડા થઈ ગયા, પણ એ ઝાડા નથી થયા, એ બાળક ગેસ થયો એટલે ગેસ પસાર થાય એની સાથે થોડું ચરકે છે. ઝાડા ત્યારે જ થયેલા કહેવાય કે જ્યારે બાળકના આખા બળોતિયા કે લંગોટિયા આખા સંડાસથી ભરાઈ જાય. તો આ આપણે બર્પિંગ અર્થાત કે બાળકને ઓડકાર કેવી રીતે ખવડાવવો એના માટે શું ધ્યાન રાખવું એ તમને સવિસ્તાર આ વિડીયોમાં અમે બતાવીશું. આમ રાખો, પછી તમારે એને બર્પિંગ આમ રાખવાનું માથું. ઓકે, દેખાયું ને? આ ચેસ્ટ છે. આપણે ગેસ ક્યાં ભરાય? પેટમાં. તમે ક્યાં ટપલી મારે? અહીંયા. તે ના મારવાનું, અહીંયા મારવાનું, આટલે પેટમાં ગેસ ભરાય. અહીંયા જો, અહીંયા જરાક પ્રેશર આપીને અડધી રાતે પણ આવી જાય બર્પિંગ કરવાનું. 10 મિનિટ. અરે 10 મિનિટ હું કે 1 મિનિટમાં બી લોકો બર્પ કરી દે, હે ને? ઓડકાર ખાધો કે પતી ગયો. મેં તમને કીધું હતું કે મોઢું એક સાઈડ પર રાખવાનું ને ઉભરું જ રાખવાનું. જોડીમાં આવી રીતે ઉભરું નહીં રખાય, પણ કાંટા પર આવી રીતે ઉભરું રખાય, ફ્લેટ પારણામાં આવી રીતે રખાય. જેટલો ગેસ થાય બહાર આવી જાય. ઉલટી કરે તો બી બહાર આવી જાય. કંઈ દબાવવાનું નથી, ના મોઢું ના નાક ના કંઈ. હા, સોફ્ટ પેલા પર નહીં સુવડાવવાનું, આમ પોચી એકદમ સ્પંજ જેવું એના પર ફોર્મ ગાડલું હોવું જોઈએ, બરાબર ને? બચ્ચા છે ને એટલું ધ્યાન આપજો કે આ અમુક બાળકો 7 દિવસ
ની અંદર જ પગથી આમ મારી મારીને હેડ એન્ડ તરફ જાય. તમે આમ તેમ જાઓ તો બચ્ચાને નીચે વ્યવસ્થિત કંઈ મૂકીને સુવડાવીને જવાનું. ખાટલા પર મૂકીને અનએટેન્ડેડ નહીં મૂકવી.